વાત હવે હરિયાણાની કરીએ કે જ્યાં અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને આજે અંતિમ વિદાય આપવામાં આવી. મૃત્યુ પામેલા ગુજરાત પોલીસના 3 જવાનોને વતન લાવવામાં આવ્યા હતા. શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે જે છે તે અંતિમ વિદાય આપવામાં આવી. પોલીસ કમિશનર સહિત તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 26 માર્ચે હરિયાણામાં ગુજરાત પોલીસની બોલેરો ગાડીને અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત પોલીસના 2 કર્મચારીઓ અને 1 ડ્રાઈવરનું મોત થયું. ત્રણેયના મૃતદેહને અમદાવાદ લાવી અને અંતિમ વિદાય આપવામાં આવી. तारीख लगभग सवारे 5-5:30 आसरे पंजाब हरियाणा बॉर्डर में डबवाली जिला में अपनी एक गाड़ी जेमें PSI सोलंकी અને રણોર જતા હતા તો એનો એક્સિડન્ટ થયો હતો. અમારી તાત્કાલિક ત્યાંના એસપી ડબવાલી અને ઇન્સ્પેક્ટર જોડે પણ વાત થઈ અને 3 મૃત્યુ પામ્યા હતા અને સબ ઇન્સ્પેક્ટરને થોડી ઈજા. તાત્કાલિક આપણે ત્યાં વાત કરીને એમ્સ બઠિંડા શિફ્ટ કરાયા. અહીંયાથી એસીપી કુણાલ અને એક સબ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક બાય એર રવાના કરી. ફેમિલી પણ ત્યાં પહોંચી ગઈ. बहुत ही अफसोसजनक घटना है અને આજે આપણે અહીંયા હેડક્વાર્ટરમાં કરીને આપણી શ્રદ્ધાંજલિ આપી છે. હું એ લોકોને એના પરિવારને પણ વાત કરી છે. જે કોઈ તકલીફ થાય એની બહુ સંવેદનશીલ આપણે પણ બહુ દુઃખ છે. પણ એટલા જ આપણે કહી શકીએ કે આ લોકોને જે કોઈ મળવાપાત્ર જે છે એને આપણે તાત્કાલિક પ્રોસેસ કરાવ્યું અને અત્યારે જે સબ ઇન્સ્પેક્ટર છે એના પેરમાં માઇનર ફ્રેક્ચર છે એને અત્યારે બઠિંડાથી પછી અહીંયા લઈ રહ્યા છીએ.